નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ સંચાલિત ઈ લર્નિંગ સિસ્ટમમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 નામાના મૂળ તત્વો પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 ત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. લાસ્ટ લેક્ચરમાં આપણે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 કર્યો હતો. હવે જોશું સ્વાધ્યાયનો દાખલા નંબર 17 જે તમારી ચોપડીના પેજ નંબર છે એ 86 પર આપેલો છે. રેડી? ચોપડી તમારી સામે હોવી જોઈએ અને કેલ્ક્યુલેટર છે એ બાજુમાં, જેથી કરીને સરળતાથી ગણતરી કરી શકો અને સમજી શકો. બરાબર છે? રકમ વાંચું છું. મન અને મોહન 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારી પેઢીના ભાગીદારો છે. પ્રમાણ આપેલું છે 1:1. નીચે દર્શાવેલ કાચા સરવૈયા અને હવાલા ધ્યાનમાં લઈને તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરો. રેડી? વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું કીધું છે. અને કાચા સરવૈયામાં જુઓ તો ક્યાંય છે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું એવું કંઈ આપેલું નથી, એટલે પાંચેય ખાતા તૈયાર કરવા પડશે. આનું હેડિંગ આવશે મન અને મોહનની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એવી જ રીતના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. આમાં ખાલી આવશે ભાગીદારોના મૂડી ખાતા, બે ભાગીદારો. અને અહીંયા આવશે મન અને મોહનની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું. આમાં રોજનું, આમાં બધાયમાં પૂરા થતા વર્ષનું. બરાબર છે? આ પ્રમાણે છે આપણે ખાતા ડ્રો કરવાના રહેશે. કેટલા એ તમને ખબર જ છે. આ બધી 15 લીટી, આ એક પેજ, આ 10 લીટી, 10 લીટી અને આ એક પેજ. રેડી? આ પ્રમાણે પહેલા ખાતા આપણે પરીક્ષા હોય તો એમાં પહેલા આ પ્રમાણે છે ખાતા ડ્રો કરી નાખશું. રેડી? પછી એની અસર આપશું. પહેલા આપણા નિયમો મુજબ છે હવાલાઓની અસર આપશું. હવાલો પહેલો જ આપેલો છે. આખર માલનો સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. તો વધુવાળું આપણે ઓપ્શન ધ્યાને લેશું નહીં. ઓછી કિંમત હંમેશા ધ્યાને લેવાય. તો ઓછી કિંમત છે 80,000, તો અહીંયા લખશું આખર સ્ટોક. આખર સ્ટોક એની કિંમત છે 80,000. બરાબર? બીજી અસર આપી દઈ મિલકત લેણા બાજુ. અહીંયા લખશું આખર સ્ટોક 80,000. ત્યાર પછીનો હવાલા નંબર 2 યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. યંત્રો અને મકાન પર જોઈએ. પેલા યંત્રો આપેલા છે, આપણને આપેલા છે 1,50,000, પણ એની નીચે જો યંત્રોની ખરીદી 1/4 એટલે વર્ષની શરૂઆતમાં 40,000 છે. તો પહેલા આપણે છે લખશું યંત્રો, એની કિંમત આપણને આપી દીધી છે યંત્રોની 1,50,000 પ્લસ એની ખરીદી આપેલી છે, તો આમાં પ્લસ થશે ખરીદી. આપણને ખરીદી એની આપેલી છે 40,000. તો યંત્રો કુલ થઈ ગયા કેટલા? તો કે 1,90,000. હવે જોવો છે, હવે શું કીધું છે કે યંત્રો પર 10% લેખે ઘસારો ગણો. યંત્રો અને મકાન પર, બરાબર? તો 10% લેખે અને 10% કરશો માઈનસ ઘસારો. 10% એટલે 19,000. આમાંથી 19,000 આપણે કરશું બાદ, તો 1,90,000 માઈનસ 19,000 એટલે ચોખ્ખા દેવાદારો ચોખ્ખા યંત્રો મળશે 1,71,000. અહીંયા લખશું 1,71,000. બરાબર? ત્યાર પછી મકાન ઉપર એક ઘસારો ગણવાની સૂચના છે. તો મકાન આપેલું છે જો 2,50,000. મકાન આપેલું છે 2,50,000. તો આપણે પહેલા લખશું અહીંયા મકાન 15 ની સાઈડ 2,50,000 અને ઘસારો 10% લેખે, તો માઈનસ ઘસારો 25,000. બાદ કરીએ 2,50,000 માઈનસ 25,000, તો 2,50,000 માઈનસ 25,000 એટલે ચોખ્ખી રકમ મળશે 2,25,000. 2,25,000. રેડી? અને બીજી અસર ક્યાં આપશો?
તો કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અહીંયા લખી નાખી ઘસારો પેલા યંત્રોનો ઘસારો આપણે ગણ્યો 19,000 ત્યાર પછી મકાન એનો ઘસારો તો કે 25,000 બરાબર ત્યાર પછીનો હવાલો જોઈએ હવાલા નંબર નેક્સ્ટ જો 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે અને ઘાલ ખાતા અનામત 5% રાખો. રેડી? હવે આપણે જેની પાસે છે એ 10,000 લેવાના હતા એ નાદાર જાહેર થયો. નાદાર જાહેર થાય એટલે શું પ્રોસેસ હોય એ તમને સમજાવું કે ભાઈ દાખલા તરીકે નાદાર જાહેર થાય એટલે અદાલત તરફથી છે એ અમુક વ્યક્તિની નિમણૂક કરવામાં આવે. એ વ્યક્તિ શું કરે તો કે જે નાદાર થયો છે એની પાસેથી મિલકતો વગેરે વેચતા જે કંઈ પૈસા મળે એના પૈસા જેને દેવાના છે એને છે અમુક ટકા આપે. તો અદાલતે જે વ્યક્તિની નિમણૂક કરી હતી એ વ્યક્તિ તરફથી આપણને સૂચના મળી કે તમને છે એ ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. એનો મતલબ એવો કે આપણે 10,000 લેવાના છે તો 5,000 મળશે. 5,000 શું પડશે તો કે ઘાલખાત પડશે. રેડી? અને ઘાલખાત અનામત 5%. પણ આપણે પહેલા સૂચના આપેલી છે કે ઘાલખાત ગણતા પહેલા બધા હવાલા ચેક કરી લેવાના કે વેચાણને અસર કરતો હોય કે હવાલો તો નથી ને જોઈ લેવાનું. જોવો જોઈએ પાંચમો હવાલો છે 2,000 નો માલ વેચાણ માલ પરતમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ માલ પરતમાં તો પેલા છે એ વેચાણ આપણને આપેલું છે જો ખરીદી અને વેચાણ આપેલું છે 80,000 અને 1,20,000. તો આપણે પેલા ખરીદી લખશું અહીંયા ખરીદી અંદરની સાઈડ લખશું 80,000 અને વેચાણ આપેલું છે 1,20,000. હવે માલ પરત આપેલું છે જોઈ લેવાનું. માલ પરત એવો શબ્દ ક્યાંય છે જો ગ્રાહકો અને વેપારીઓની નીચે 16,000 અને 14,000 આપ્યા છે માલ પરત. તો પેલા ઉધાર બાજુનું છે વેચાણમાંથી બાદ કરશું માલ પરત અહીંયા લખશું માલ પરત. ઉધાર બાજુ આપણને આપેલા છે 16,000 અને જમા બાજુ આપ્યા છે એ ખરીદીમાંથી બાદ કરશું માલ પરત 14,000. રેડી? હવે શું કીધું છે જો કે 2,000 નો માલ વેચાણ માલ પરતમાં નોંધવાનો રહી ગયો છે. રેડી? એટલે વેચાણ પરત થયું છે પણ નોંધવાનું રહી ગયું છે. તો વેચાણમાંથી શું કરશો હજી બાદ તો માઈનસ નહીં નોંધેલ પરત નહીં નોંધેલ માલ પરત કેટલા તો કે 2,000 રૂપિયા. તો 2,000 હજી બાદ કરશું એટલે કુલ માલ પરત કેટલો થઈ જશે તો કે 18,000. હવે જોવો જોઈએ હવે વેચાણમાં છે એ ઘટાડો થયો તો સામે શેમાં ઘટાડો થવો જોઈએ તો કે દેવાદારમાં પણ શું થાય તો કે ઘટાડો થાય. તો કે ગ્રાહકો આપણને આપેલા છે જો ગ્રાહકો અને વેપારીઓ. તો ઉધાર બાજુ ગ્રાહકો આપણને આપ્યા છે 25,000 રૂપિયા. તો અહીંયા પેલા લખશું ગ્રાહકો એટલે દેવાદારો કેટલા આપ્યા છે તો કે 25,000. સામે લેણદારો આપ્યા છે એ સાથે જ લખી નાખી લેણદારો. જમા બાજુ હોય એ લેણદારો આપેલા છે આપણને 35,000. તો અહીંયા લખી નાખી એમાં કઈ હવાલો નથી એટલે અહીંયા લખી નાખી 35,000. હવે વેચાણમાંથી માઈનસ થયું તો આમાંથી માઈનસ થશે નહીં નોંધેલ માલ પરત. નહીં નોંધેલ કેટલા તો કે 2,000. હવે ચોખ્ખા દેવાદારો કેટલા થઈ ગયા તો કે 23,000. રેડી? હવે બાદબાકી કરી નાખીએ અને 1,20,000 માઈનસ 18,000 એટલે મળશે 1,02,000. તો અહીંયા લખી નાખી ચોખ્ખું વેચાણ મળશે 1,02,000. રેડી? હવે ખરીદીમાં જોઈ લેવાનું ખરીદીની અસર કરતો એક હવાલો છે માલ પરત સિવાય તો કે નથી. તો 14,000 છે બાદ કરશું આપણે 80,000 માઈનસ 14,000 એટલે મળશે 66,000.
તો અહીંયા લખી નાખી ચોખ્ખી ખરીદી આપણને મળશે 66,000. હવે આપણે છે એ ઘાલખાત અંગેનો હવાલો કરશું. જો એવું કીધું છે કે 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો, તેના રિસીવર તરફથી સૂચના મળી કે આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. રેડી? આપણને છે એનો મતલબ એવો કે જેની પાસેથી 10,000 લેવાના હતા એની પાસેથી 5,000 જ મળશે. 5,000 ની શું પડશે? તો કે ઘાલખાત. તો આપણે ઘાલખાત તરીકે આમાંથી માઈનસ કરી ઘાલખાત કેટલા? તો કે 5,000. રેડી? બાદ કરીએ 23,000 માંથી 5,000 બાદ કરીએ તો કે 23,000 માઈનસ 5,000 એટલે વધશે 18,000. તો અહીંયા લખીએ 18,000. ત્યાર પછી એમાં આપણને એવું કીધું છે કે ઘાલખાત અનામત 5% રાખવાની. તો અહીંયા ઘાલખાત અનામત 5% એટલે 18,000 ના 10% એટલે 1800. 1800 ના અડધા 1800 એના અડધા કરી નાખવાના. નો ખબર પડે તો કેલ્ક્યુલેટરમાં 1800 ભાગ્યા 2 કરી નાખવાનું એટલે 900 રૂપિયા છે એ ઘાલખાત અનામત. સોરી 900 નહીં આવે. જો ઘાલખાત અનામત કેટલા ઉપર ગણવાની રહેશે? જો આપણી પાસે કુલ છે એ 23,000 રૂપિયા છે, બરાબર? આ ટિપિકલ હવાલો છે. કુલ 23,000 ના ચોખ્ખા દેવાદારો છે. હવે એમાંથી 10,000 ના દેવાદારો એવા છે કે જેના તરફથી આપણને જેટલા મળવાના હતા એટલા મળી ગયા, નતા મળવાના એ ખબર પડી ગઈ. રેડી? એટલે પહેલા 23,000 માંથી બાદ કરી નાખવાના. 23,000 માઈનસ 10,000 બાદ કરી નાખશું. વધ્યા કેટલા? 13,000. જો આપણે ઘાલખાત અનામત એટલે શું? તો કે ભવિષ્યમાં આપણને પૈસા નહીં મળે એના માટે અગાઉથી રાખી મૂકેલી રકમ. તો હવે આપણને આ 23,000 માંથી 10,000 ની તો ખબર પડી ગઈ કે જે 10,000 હતા એમાંથી 5,000 મળશે અને 5,000 નહીં મળે. રેડી? હવે વધ્યા કેટલા? તો કે 13,000. 13,000 ના કેટલા ટકા કરવાના જોવો જોઈએ? તો કે 5%. તો કે 13,000 એને ગુણ્યા 5% એટલે મળશે 650 રૂપિયા. જો આ વાળો ટિપિકલ હતો. જો આપણને છે એવું કીધું છે કે 10,000 નો એક દેવાદાર છે એ નાદાર જાહેર થયો, એની પાસેથી 5,000 મળશે એટલે આપણે ઘાલખાત 5,000 ગણી નાખી, બરાબર? પછી ઘાલખાત અનામત રાખવાનું કીધું છે. હવે ઘાલખાત અનામત એટલે શું? તો કે આગલા વર્ષે છે આપણે ઘાલખાતનો ખર્ચો ઓછો થાય એના માટે અગાઉ રાખી મૂકેલી રકમ જે આપણને ખબર ન હોય. પરંતુ અહીંયા તો આપણને ખબર પડી ગઈ કે 23,000 ના છે એમાંથી 10,000 ના તો એવા છે કે જેમાં 5,000 તો મળી જવાના છે એટલે 10,000 છે એ અલગ રાખા. એટલે 23,000 માંથી 10,000 બાદ કરો એટલે વધ્યા 13,000. 13,000 ના કેટલા ટકા કરવાના? તો કે 5%. એટલે મળશે 650. બાદ કરીએ 18,000 માંથી એટલે મળશે 17,350. તો અહીંયા મળશે 17,350 રૂપિયા. હવે આ બધાની બીજી અસર આપી દઈએ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પણ એ લખતા પહેલા જોઈ લ્યો કે ઘાલખાત અને ઘાલખાત અનામત એવો શબ્દ આપેલો છે. કાચા સરવૈયામાં ઘાલખાત અથવા ઘાલખાત અનામત જો નથી આપ્યું એટલે આપણે છે ડાયરેક્ટ લખશું અહીંયા પહેલા ઘાલખાત કૌંસમાં હવાલાની કેટલી ગણી હતી? ઘાલખાત તો કે 5,000 પ્લસ ઘાલખાત અનામત હવાલાની કેટલી? 650. જો જમા બાજુ કે ઘાલખાત અનામત એવો શબ્દ નથી, આનો સરવાળો કરી નાખશું 5,650 રૂપિયા. રેડી? આની અસર આપણે આપી દીધી. હવે હવાલા નંબર 4. બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. જો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યું છે આપણને અગાઉથી ચૂકવેલ કમિશનની નીચે બેંક ઓવરડ્રાફ્ટ જમા બાજુ હોય કેટલા છે? તો કે બેંક ઓવરડ્રાફ્ટ 3,000 આપ્યું છે, રોકડ શિલ્લક આપેલી છે 20,700. સાથે જ લખી નાખી બેંક ઓવરડ્રાફ્ટ 3,000. અહીંયા લખશું બેંક ઓવરડ્રાફ્ટ 3,000 અને રોકડ ખાતું છે એને કહેશું રોકડ શિલ્લક. રોકડ શિલ્લક આપણને આપી દીધી છે 20,700. તો અહીંયા લખશું 20,700. હવે હવાલામાં શું સૂચના છે? તો કે બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. જો કાચા સરવૈયામાં કે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એવો શબ્દ આપેલો છે
બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ તો કે ના, તો 10% લેખે તો કે 3000 એના 10% એટલે તો કે 300 રૂપિયા, તો એનું વ્યાજ થશે 300. અહીંયા લખશું બેંક ઓડી નું વ્યાજ કેટલું તો કે 300 રૂપિયા. આની બીજી અસર આપીએ નફા નુકસાનમાં ઉધાર બાજુ, અહીંયા લખશું બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ કેટલું તો કે 300 રૂપિયા. રેડી, બે અસર થઈ ગઈ, એક અસર ઉધાર, બીજી અસર જમા. હવે બાહ્ય હવાલા બધાય પૂરા. હવે આંતરિક હવાલા જોવો, જેમાં તારીખ, ટકાવારી કે વધારાની માહિતી આપેલી હોય. જો પેલા યંત્રોની ખરીદી જે હવાલો તો જે આપણે અસર આપી દીધી, પછી આપેલું છે માલ સ્ટોક. સ્ટોકમાં હવાલો ન હોય, આપણને ખબર પડે કે શરૂનો છે કે આખરનો. 1/4 છે એટલે શરૂનો સ્ટોક, તો વેપાર ખાતામાં લખી નાખી શરૂનો સ્ટોક 42000. તો અહીંયા લખશો શરૂનો સ્ટોક, શરૂનો સ્ટોક 42000. ત્યાર પછી તારીખવાળી માહિતી તો કે આપેલી છે 8%ની જામીનગીરીમાં રોકાણ 30000. જો રોકાણ છે બરાબર 30000 પણ ટકાવારી છે એટલે એમાં હવાલો હશે, તો પહેલા એની અસર આપીએ. 8%ની સરકારી જામીનગીરી 30000, 8%ની સરકારી જામીનગીરી 30000. હવે જોવો જોઈએ, રોકાણ છે 30000 છે, 8% આપ્યા છે, તો પેલા 30000 ના 8% કરીએ, 30000 એને ગુણ્યા 8%, એટલે વ્યાજ થશે 2400 રૂપિયા. બરાબર, વ્યાજ આપણને આપેલું છે 2400, પણ કાચા સરવૈયામાં જોવો કે રોકાણોનું વ્યાજ એવો શબ્દ આપ્યો છે. કાચા સરવૈયામાં રોકાણોનું વ્યાજ જોયો કાંઈ નથી, એટલે આપણે છે એનું વ્યાજ જે 2400 રૂપિયા છે એ આપણે લખી નાખશું. એટલે આપણું લેણું થશે, એટલે અહીં લખશું 8%ની સરકારી જામીનગીરીનું વ્યાજ કેટલું તો કે 2400 રૂપિયા. એની બીજી અસર આવક તરીકે અહીંયા લખી નાખી સરકારી જામીનગીરીમાં રોકાણોનું વ્યાજ 2400. બરાબર, ત્યાર પછી જો ભાગીદારની લોન આપેલી છે, મનનની લોન 10000 રૂપિયા, તો આપણું લેણું થાય. અહીં લખશું મનની લોન 10000. હવે કરારનામાના નિયમો મુજબ લોન પર કાંઈ ટકાવારી ન આપી હોય તો 6% વ્યાજ ગણવું પડે, પણ કાચા સરવૈયામાં જો લોનનું વ્યાજ આપેલું છે 400 રૂપિયા તો આપેલું જ છે. બરાબર, તો પહેલા આના 6% કરશું. 10000 એને ગુણ્યા 6%, એટલે કુલ વ્યાજ થશે 600 રૂપિયા, પણ 400 રૂપિયા તો ચૂકવેલું જ છે લોનનું વ્યાજ, તો આની અસર આપણે અહીં આપી દઈશું. પહેલા લોનનું વ્યાજ કાચા સરવૈયામાં આપણને આપેલું છે લોનનું વ્યાજ 400 રૂપિયા. હવે અંદરની બાજુ લખશું 400 પ્લસ ચૂકવવાનું બાકી કુલ 600 થાય છે, તો 200 રૂપિયા બાકી હશે, તો અહીંયા લખશું 200 એટલે કુલ 600. આપણા માટે દેવું કહેવાય. અહીંયા લખી નાખશું મનની લોનનું વ્યાજ કેટલું બાકી છે તો કે 200 રૂપિયા. બરાબર, ત્યાર પછી એ કઈ છુપાવવાલા છે નહીં. હવે છે કાચા સરવૈયાની અસરો આપીએ. કાચા સરવૈયામાં જે અસરો ઉધાર બાજુ છે એ યોગ્ય ખાતામાં ઉધાર, અને જે જમા છે એ યોગ્ય ખાતામાં જમા. પહેલા આપીએ મૂડી અને ઉપાડ. મૂડી હંમેશા જમા હોય. જમા બાજુ જો મૂડી આપેલી છે મન અને મોહન 2,80,000 અને 2,20,000, તો આપણે અહીંયા લખશું બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. મૂડી આપેલી છે 2,80,000 અને 2,20,000, 2,80,000 અને 2,20,000. ત્યાર પછી ઉપાડ ઉધાર બાજુ હોય. ઉપાડ આપેલો છે આપણને 3,000 અને 4,500, તો અહીંયા લખશું ઉપાડ. મનનો ઉપાડ છે 3,000 અને મોહનનો 4,500. ત્યાર પછી ખરીદી વેચાણ આવી ગયું. જાહેરાત ખર્ચ 7,000, ખર્ચ પ્રોપર આપી દીધું છે, તો અહીં લખશું જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચ 7,000. ત્યાર પછી જાવક માલ ગાડા ભાડું આપેલું છે 850,
તો અહીંયા લખશું જાવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું 850 રૂપિયા. ત્યાર પછી યંત્રો આવી ગયા, ઓફિસ ખરીદી આવી ગઈ, મકાન આવી ગયું. ઓફિસ પગાર આપણને આપેલો છે, ઓફિસ પગાર 15,000. તો અહીંયા લખશું ઓફિસ પગાર 15,000. ઓફિસ પગાર 15,000 રૂપિયા. બરોબર. ત્યાર પછી ગ્રાહક વેપારીઓ આવી ગયા, માલ પરત આવી ગયું. તોલાઈ 450. તોલાઈ વેપાર ખાતામાં તોલાઈ આવશે 450. અહીં લખશું તોલાઈ 450 રૂપિયા. હવે તોલાઈ એટલે શું? તો કે જ્યારે આપણે માલની ખરીદી કરી હોય ત્યારે માલ છૂટો લીધો હોય ત્યારે એને વજન કરવાનો જે ખર્ચ આપણે ચૂકવવો પડે એને કહેવાય તોલાઈ, 450 રૂપિયા. ત્યાર પછી મનનની લોન આવી ગઈ, કસ્ટમ ડ્યુટી 1300. બરોબર, એ પણ એક માલ અંગેનો જ ખર્ચ છે. કસ્ટમ ડ્યુટી કેટલી છે? તો કે 1300 રૂપિયા. અહીંયા લખશું 1300. ત્યાર પછી માલનો સ્ટોક આવી ગયો, વેપાર ખર્ચ. જો વેપાર ખર્ચ આપણને આપેલો છે 1300 રૂપિયા, પ્રોપર કહી દીધું છે ખર્ચ. તો અહીંયા લખશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વેપાર ખર્ચ 1300 રૂપિયા. ત્યાર પછી ચૂકવવાની બાકી મજૂરી અને મજૂરી બંને આપેલું છે. જો મજૂરી ઉધાર બાજુ હોય અને ચૂકવવાની બાકી છે એ જમા બાજુ હોય. તો મજૂરી આપેલી છે 750. તો અહીંયા લખશું મજૂરી 750 અને ચૂકવવાની બાકી મજૂરી છે એ આપેલી છે આપણને 2600 રૂપિયા. અહીંયા લખશું ચૂકવવાની બાકી મજૂરી 2600 રૂપિયા. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ કમિશન, બરાબર, 350 આપણા માટે લેણું કહેવાય. અહીંયા લખશું અગાઉથી ચૂકવેલ કમિશન. અગાઉથી ચૂકવેલ કમિશન આપણને આપેલું છે 350 રૂપિયા. અહીંયા લખશું 350. ત્યાર પછી બેંક અને રોકડ આવી ગયું, લોન પર વ્યાજ આવી ગયું, 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. ત્યાર પછી છેલ્લે જો ચાલુ ખાતા આપ્યા છે તો અહીં આપણે છે મૂડી ખાતાના બદલે મૂડી ખાતા એની બદલે કરવા પડશે ચાલુ ખાતા. ચાલુ ખાતા અહીંયા ઉપાડ બરોબર છે, બાકી આગળ લાવ્યા મૂડી અહીંયા નહીં આવે. મૂડી છે એ સ્થિર રહેશે. મૂડી અહીંયા લખી નાખી. મૂડી મન અને મોહન. મનની મૂડી હતી 2,80,000 અને 2,20,000. 2,80,000 અને 2,20,000. ચાલુ ખાતા આપેલા છે. જો ચાલુ ખાતામાં એકની ઉધાર બાકી છે, એકની જમા. તો ઉધાર છે એને ઉધાર બાજુ લખશું, બાકી આગળ લાવ્યા. તો બાકી આગળ લાવ્યા તરીકે મનના ખાનામાં અહીં લખશું બાકી આગળ લાવ્યા. મનના ખાનામાં 8,000 અને મોહનમાં જમા બાજુ છે 12,000. તો અહીંયા લખશું 12,000. બરોબર છે. બધા જ હવાલાઓની બધી જ આપણે અસરો છે એ આપી દીધી છે. હવે તો કે આપણે છે એ ખાતા ક્લોઝ કરશું. પહેલા વેપાર ખાતું બંધ કરવાનું થશે. તો વેપાર ખાતું પહેલા બંધ કરીએ. 1,02,000 પ્લસ 80,000. તો 1,02,000 પ્લસ 80,000 એટલે 1,82,000. તો અહીંયા દર્શાવીએ જમા બાજુ 1,82,000. આ બાજુ દર્શાવીએ 1,82,000. એમાંથી છે આ બધી જ
બાકીઓ બાદ કરીએ. માઈનસ 42,000 માઈનસ 66,000 માઈનસ 450 માઈનસ 1300 માઈનસ 750 એટલે આવશે 71,500. બરાબર, અહીંયા લખીએ 71,500. આને આપણે કહીશું કાચો નફો. ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ખાતે લઈ ગયા. અહીંયા દર્શાવી દઈએ કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા. કેટલા તો કે 71,500. બરોબર છે. હવે 71,500 14 25 ને 10 35 10 45 એટલે આ બાજુનો સરવાળો વધુ હશે. 14 તફાવતની રકમ છે એ આ બાજુ 25 ને 5 30 30 ને 40 ને 50 50 ને 7 57 57 ને 15 ઉધાર બાજુનો સરવાળો વધુ હશે. 19,000 પ્લસ 25,000 પ્લસ 5650 પ્લસ 300 પ્લસ 600 પ્લસ 7,000 પ્લસ 850 પ્લસ 15,000 પ્લસ 1300 એટલે મળશે 74,700. ઉધાર બાજુનો સરવાળો આપણને મળશે 74,700. તો આ બાજુ પેલા ઉધાર બાજુ લખીએ 74,700. અહીંયા દર્શાવીએ જમા બાજુ એ જ સરવાળો 74,700. એમાંથી જમા બાજુની બધી બાબતો બાદ કરીએ. પહેલા બાદ કરશું માઈનસ 71,500 માઈનસ 2400 એટલે તફાવત મળશે 800 રૂપિયા. તફાવત મળશે 800. અને આપણે કહીશું ચોખ્ખો નફો. આ ક્યાં લઈ જવાનો હોય તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. અહીંયા લખશું ચોખ્ખો નફો ક્યાંથી લઈ આવ્યા તો કે નફા નુકસાન ખાતેથી લાવ્યા. કેટલા તો કે 800. તો આ બાજુનો સરવાળો છે એ 800 થશે. આ બાજુનો સરવાળો તો કે 800 દર્શાવીએ. તફાવતની રકમ એ જ મળશે. બરાબર, આને કહેશું વહેંચણી પાત્ર ખોટ. બરાબર, નફા નુકસાનનું પ્રમાણ આપણને શરૂઆતમાં જ આપેલું છે 1:1. વેચી દઈએ મન અને મોહન વચ્ચે 400 અને 400. અહીંયા દર્શાવી દઈએ વહેંચણી પાત્ર ખોટ 400 અને 400. બરાબર, ટોટલ કરીએ પેલા જો આનો છે આ બાજુનો સરવાળો વધુ હશે. 8 ને 3 11 400. તો અહીંયા લખશું 11,400. તફાવત એટલો જ મળશે 11,400. અહીંયા લખશું 11,400. અને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. બરાબર, આ બાજુનો સરવાળો તો કે 12,000 અને આ બાજુ દર્શાવીએ 12,000. તફાવતની રકમ શોધીએ. આમાંથી બાદ કરશું 12,000 માંથી 12,000 માઈનસ 4500 માઈનસ 400 એટલે તફાવત મળશે 7,100. બરાબર, આ બાજુ તફાવત મળશે 7,100. અને આપણે કહેશું બાકી આગળ લઈ ગયા. આપણે કીધું છે કે ચાલુ ખાતામાં છે એ કોઈ પણ બાજુ તફાવતની રકમ મળી શકે. જે ઉધાર બાજુ મળી છે એને જમા બાજુ એટલે કે મૂડી દેવા બાજુ દર્શાવી દઈએ. અહીં લખી નાખી ચાલુ ખાતું. ચાલુ ખાતું કેનું તો કે મોહન એના મળ્યા 7,100. અને અહીંયા છે એ લખી નાખી ચાલુ ખાતું મન કેટલા મળ્યા તો કે 11,400. હવે આ બાજુનો બંને બાજુનો આપણે સરવાળો કરશું.
બંને બાજુનો સરવાળો છે આપણને સરખો મળવો જોઈએ. જો સરખો મળી જાય તો સમજી લેવાનું કે આપણો દાખલો સાચો. બરાબર છે. ટોટલ કરશો 2,80,000 પ્લસ 2,20,000 પ્લસ 7,100 પ્લસ 2,600 પ્લસ 35 ને 3 38,000 પ્લસ 300 પ્લસ 10,000 પ્લસ 200 એટલે ટોટલ આપણને મળશે 5,58,200. 5,58,200 આ બાજુનો સરવાળો એટલો જ મળવો જોઈએ, 5,58,200. બરાબર છે. તો આપણે છે કન્ફર્મ કરી લેવાનું કે 1,71,000 પ્લસ 2,25,000 પ્લસ 17,350 પ્લસ 20,700 પ્લસ 30,000 પ્લસ 80,000 પ્લસ 2,400 પ્લસ 350 પ્લસ 11,400 એટલે મળી ગયા 5,58,200. આ પ્રમાણે છે એ છેલ્લે બંને બાજુનો સરવાળો સરખો મળી જવો જોઈએ. જો સરખો મળી જાય તો સમજી લેવાનું કે આપણો દાખલો સાચો. બરાબર છે. તો આ પ્રમાણે છે તમારે હેડિંગ આપવાનું રહેશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 17 પેજ નંબર 86 પહેલા ખાતા બધા ડ્રો કરવાના રહેશે, ઉપરના હેડિંગ આપવાના રહેશે, ઉધાર જમા વગેરે, આ પેઢીનું ભાગીદારીનું કે વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું, પછી આ બધી એન્ટ્રીઓ છે એ વ્યવસ્થિત તમારે આપી દેવાની રહેશે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આગલા દાખલા તરફ આગળ વધશું. ઓકે મિત્રો, થેન્ક યુ.